મેયર નૈનાબેન કે જેઓ કુંભમાં સરકારી વાહન લઈને ગયા હતા તેને લઈને તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। હાર હોય અને બોલાઈ ગયું હોય તો એમાં સમાજને આપણે ટાર્ગેટ ન કરીએ। હર હંમેશ પાટીદાર સમાજ બધાની સમાજની સાથે વણાયેલો સમાજ છે અને જોડાયેલો સમાજ છે। ત્યારે હું એક મેયર તરીકે કુંભમાં સ્નાન કરવા ગઈ તો હુકમ પ્રમાણે ગઈ છું અને તેનું બિલ જે હતું તે બિલ પણ મેં રજૂ કરી દીધું છે અને ભરપાઈ પણ કરી દીધું છે। એટલે આ બાબતનો મુદ્દો સમાજ છે, પાટીદાર સમાજ સર્વ સમાજની સાથે વણાયેલો અને જોડાયેલો છે। ફાયર ઓફિસર અમિત દવે બેન લેખિતમાં કોઈ જાણ કરી છે કે મારાથી આ ભૂલ થઈ છે, આવી કોઈ લેખિતમાં કાગળ આપને આપવામાં આવ્યો છે 2 રૂપિયા લેખે? હા, એટલે આપણે એ પણ સ્વીકારવું જોઈએ કેમ કે એની પોતાની ભૂલ છે, એને સ્વીકાર એને કર્યો છે અને લેખિતમાં કાગળ અમને આપેલો છે। એટલે એની પણ પોતાની ભૂલ છે, એટલે એના હૃદયની અંદર પણ એને એક વેદના હોય કે મારી આ ભૂલ છે, એ આ ભૂલના હિસાબે આ બધું થયું છે, એટલે એને પણ એની ભૂલ સ્વીકારેલી છે। કમિટીના ચેરમેન ઉપર આપે જે રીતના ગઈકાલે આક્ષેપ લગાડ્યા હતા 2 રૂપિયા કહીને તમને ટાર્ગેટ બનાવે છે અને આખું ષડયંત્ર છે, તો હવે આ વાત તથ્ય આમાં વાતમાં કેટલી? આપણે આમાં એમ કહું છું કે ભૂલનો સ્વીકાર એને પોતાએ બધાએ કરેલો છે, તો આમાં આપણે બહુ ઊંડાણપૂર્વક ન પડીએ। કોઈ સમાજને આપણે આમાં લઈ આવવાની જરૂર નથી। પાટીદાર સમાજ સર્વ સમાજની સાથે સંકળાયેલો છે અને ત્યારે તો આ સમાજની પ્રગતિ અને આ દેશની પ્રગતિમાં એની પણ ભૂમિકા છે સમાજની। પાટીદાર નેતા દિનેશ બાંભણિયા મેદાને આવ્યા છે ને એવું કહે છે કે મેયર પાટીદાર સમાજના દીકરી છે ને એટલા માટે એની સાથે આ ષડયંત્ર કાવતરું કરવામાં આવ્યું છે, તો દિનેશ બાંભણિયાને તમે શું કહેવા માંગો છો? પાટીદાર સમાજે મેદાને ઉતરવું જોઈએ કે નહીં? ના, હું કહું છું કે પાટીદાર સમાજ એ બધા સમાજની સાથે સંકળાયેલો સમાજ છે, ત્યારે આ મુદ્દો છે એ હું જાહેર જીવનમાં વર્ષોથી સંકળાયેલી છું। પાટીદાર તરીકે જ્યારે પાર્ટીએ મને અહીંયા એક તક આપેલી છે, ત્યારે આ તકને આપણે રાજકોટના વિકાસના કામની અંદર આપણે કેટલું કામ સારું કરી શકીએ, પણ હું કહું છું સમાજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે। મારા મનમાં પણ આવું કાંઈ છે નહીં અને જ્યારે પણ હું જાહેર જીવનમાં સંકળાયેલી હતી અને અત્યારે પણ સંકળાયેલી છું, તો પહેલેથી હું પાટીદાર છું, પણ મને આમાં એવું લાગે છે કે સમાજને ખોટી રીતે દોરવણી આમાં થતી હોય તેવું મને લાગે છે। બેન, આપ માનો છો કે પાર્ટીનો આંતરિક મુદ્દો ક્યાંક સમાજમાં ન જ આવવો જોઈએ? એ જે પણ કાંઈ પ્રશ્ન હશે એનું પણ જ્યાં પણ રજૂઆત કરવાની થશે એની આપણે કરીશું। એટલે ખાસ વિનંતી એટલે કરું છું કે આમાં સમાજને ખોટી રીતે ટાર્ગેટ ન કરીએ આપણે, કેમ કે પાટીદાર સમાજની પણ ભૂમિકા દેશના વિકાસ માટે એની પણ ભૂમિકા છે। ક્યાંક ને ક્યાંક સમાજ આમાં પણ સારી ભૂમિકામાં સંકળાય, એટલે વ્યક્તિગત મુદ્દો આપણે આ લેવાની જરૂર નથી। તો રાજકોટના મેયર નૈનાબેન કે જેઓ સરકારી ગાડીમાં કુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે ગયા હતા અને ત્યારબાદ આખો વિવાદ સામે આવ્યો હતો, જેને લઈને સ્પષ્ટતા વિચારો છે એને તો આપણે જાણી નથી શકતા, પણ કદાચ એને પોતાને મનમાં એવું ક્યાંક હોય તો એ પણ સમાજના છે, તો પણ એને એમ થયું હોય। પણ આ કહું છું કે ભાઈ અમારો સમાજ છે એ કાયમી ટાર્ગેટ ન થાય અને વિકાસના દેશના વિકાસની અંદર આ બધી સમાજ જ્યારે સાથ અને સહકાર આપે છે ત્યારે તો આ શાસન આપણા હાથમાં આવ્યું છે। તો મારું માનવું છે કે વિકાસની અંદર આપણે વધારે ધ્યાન આપીએ, અને પાટીદાર સમાજે અને અન્ય સમાજે જ્યારે સાથ અને સહકાર આપેલો છે ત્યારે તો આ શાસન ઉપર આપણે ત્રીજી વાર સત્તા મેળવી શક્યા છીએ।